25 ધારાસભ્યો, દાદા સહિત 25 ધારાસભ્યો, 24 ધારાસભ્યોને ફોન આવ્યા, દાદા 25, મહત્તમ 27ની સંખ્યા શક્ય છે અને કદાચ એકાદા હમણાં કન્ફર્મ થઈ શકશે. પણ ઇન્ટરેસ્ટિંગ તમને આખું ગણિત સમજાવી દઉં તો પાટીદારના રૂપમાં કોણ કોણ છે? તો પાટીદારના રૂપમાં જીતુભાઈ વાઘાણી ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય છે, લેવા પાટીદાર સમાજથી આવે છે. કાંતિભાઈ અમૃતિયા મોરબીના ધારાસભ્ય, કડવા પાટીદારમાંથી આવે છે સમાજમાંથી. કૌશિકભાઈ વેકરિયા અમરેલીના ધારાસભ્ય, લેવા પટેલ છે. ઋષિકેશભાઈ પટેલ કડવા પટેલ છે, મહેસાણા વિસનગરના ધારાસભ્ય છે. પ્રફુલભાઈ પાનસેરિયા પાટીદાર, લેવા પાટીદાર, સુરતથી આવે છે. એનો મતલબ પ્રફુલભાઈ, કૌશિકભાઈ અને જીતુ વાઘાણી આ 3 લેવા પાટીદાર. 5 પાટીદારો પૈકીના દાદાની સરકારની અંદર જીતુભાઈ વાઘાણી, કૌશિક વેકરિયા અને પ્રફુલ પાનસેરિયાના રૂપમાં 3 પાટીદાર લેવા પાટીદાર છે. તો કાંતિભાઈ અમૃતિયા અને ઋષિકેશભાઈ પટેલ એના રૂપની અંદર 2 કડવા પાટીદાર છે. કુલ 5 પાટીદાર દાદાની સરકારમાં છે. દાદા છઠ્ઠા એટલે 6 પૈકી ગણીએ તો 3 કડવા પાટીદાર, દાદાની સાથે ગણીએ તો 3 કડવા પાટીદાર. ખુદ ભૂપેન્દ્રભાઈ પટેલ કડવા પાટીદાર છે, ઋષિકેશભાઈ પટેલ કડવા પાટીદાર છે અને કાંતિભાઈ અમૃતિયા કડવા પાટીદાર છે. અને 3 લેવા પાટીદાર જીતુભાઈ વાઘાણી, કૌશિક વેકરિયા અને પ્રફુલ પાનસેરિયા. આ તો વાત થઈ પાટીદાર સમાજની. એસસી સમાજની વાત કરીએ તો દર્શનાબેન વાઘેલા, ડૉક્ટર પ્રદ્યુમનભાઈ વાજા અને મનીષાબેન વકીલ એમ 3 એસસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. દર્શનાબેન એસસી રિઝર્વ સીટ છે અસારવાની, તેના ધારાસભ્ય છે. ડૉક્ટર પ્રદ્યુમનભાઈ વાજા કોડીનારના ધારાસભ્ય છે, ગીર સોમનાથ જિલ્લાથી આવે છે અને સ્વાભાવિક રીતે શિક્ષિત વ્યક્તિ છે. મનીષાબેન વકીલ વડોદરાથી આવે છે. એટલે 3 એસસી સમાજનું પ્રતિનિધિત્વ જોવા મળે છે. ઓબીસી સમાજની વાત કરીએ તો ઈશ્વરસિંહ પટેલ અંકલેશ્વર ભરૂચથી ઓબીસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રવીણભાઈ માળી ડીસાથી ઓબીસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. સ્વરૂપસિંહ ઠાકોર વાવથી ઓબીસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. ત્રિકમભાઈ છાગા અંજારના ધારાસભ્ય આહિર સમાજ એટલે કે ઓબીસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. ઓબીસી સમાજનો એક મોટો નવો ચહેરો જે બીજેપી માટે નવો છે તે અર્જુનભાઈ મોઢવડિયા પોરબંદરના ધારાસભ્ય. પરસોત્તમભાઈ સોલંકી ભાવનગરના ધારાસભ્ય છે, ઓબીસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. કુંવરજીભાઈ બાવળિયા જસદણના ધારાસભ્ય છે. પણ એસટી સમાજની વાત કરી લઉં, ઉમરગાંવથી અંબાજી સુધીનો મોટો એસટી બેલ્ટ છે. તો નરેશ પટેલ ગણદેવી નવસારીના ધારાસભ્ય છે. જયરામભાઈ ગાવિત પહેલીવાર ધારાસભ્ય બન્યા છે, નિઝરના ધારાસભ્ય છે. પીસી બરંડા પૂર્વ આઈપીએસ છે, ભિલોડાના ધારાસભ્ય છે. રમેશ કટારા ફતેપુરા દાહોદના ધારાસભ્ય છે. એટલે દક્ષિણ ગુજરાતને 2 પ્રતિનિધિત્વ મળ્યું છે. નરેશભાઈ અને જયરામના રૂપમાં એસટી સમાજમાંથી. પીસી બરંડા ઉત્તર ગુજરાતમાં એસટી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. રમેશ કટારા જે છે તે અનુસૂચિત જાતિ એટલે કે એસટી સમાજનું